ફ્રેન્ડ્સ છેલ્લા 15 વર્ષના અનુભવ ઉપરથી હું આટલી સરસ મજાની એકદમ ટેસ્ટી નવી રેસિપી બનાવી શકું છું. અને હા ફ્રેન્ડ્સ, આજની જે રેસિપી છે ખરેખર એટલી સરસ મજાની બનશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ આ રેસિપી તૈયાર થઈ શકે છે. ઉકળતા પાણીની અંદર એકવાર ફ્રેન્ડ્સ રોટલો નાખી આ ટેસ્ટી રેસિપી બનાવી તો જુઓ અને ત્યારબાદ મને કોમેન્ટ કરીને કહેજો કે જે આ રેસિપી છે એ કેવી બની. હા, પ્રોપર માપ હોવું ખૂબ જ જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, આ માટે રાતનો વધેલો મેં રોટલો લીધો છે. આની જે જાડાઈ છે મેં સારા પ્રમાણમાં રાખી છે, મતલબ કે ખૂબ જ જાડી રાખી છે. તમે પાતળા રોટલાનો પણ ઉપયોગ કરી શકો છો, બટ હા, આ સ્પેશિયલ રેસિપી બનાવવા માટે જે રોટલો છે મેં થોડોક જાડો રાખ્યો હતો. તેને એકદમ નાના ટુકડાઓમાં આપણે કટ કરી દઈશું. જુઓ, મેં આ રીતે આને નાના ટુકડાઓમાં કટ કરી દીધો છે. આ જે રોટલો છે એને આપણે ઉકળતા પાણીની અંદર જ નાખવાનો છે, બટ એક અલગ રીત સાથે ખૂબ જ ટેસ્ટી ફ્રેન્ડ્સ આ રેસિપી તૈયાર થશે. આ રીતથી જો તમે તૈયાર કરશો તો બધો જ રોટલો મેં સારી રીતે કટ કરી દીધો છે. હવે આપણે લઈશું એક મિક્સર જાર. મિક્સર જારની અંદર બધો જ રોટલો ઉમેરી અને સારી રીતે આને ક્રશ કરી દઈશું. એકદમ ફાઇન આને ક્રશ કરવાની જરૂરિયાત નથી. જો તમે એકદમ ફાઇન ક્રશ કરશો તો પણ ચાલશે, બટ મેં થોડોક આ રીતે કકરો રાખ્યો છે. જે આપણે રોટલો ક્રશ કર્યો છે એ આપણે રોટલાનું માપ અહીંયા નથી રાખવાનું. કઈ રીતે તમે પ્રોપર માપ સાથે બનાવી શકો છો ચાલો એ જોઈ લે. તો જે બાઉલની અંદર મેં રોટલો કટ કર્યો હતો બસ એ જ બાઉલની અંદર આ ક્રશ કરેલો રોટલો હું ઉમેરી રહી છું. હવે આપણે કોઈ પણ ફ્રેન્ડ્સ એક વાટકીનું માપ લઈ લઈશું. જુઓ, એકદમ સરસ રીતે આ ક્રશ થયો છે અને અમુક ટુકડા પણ છે, બટ એનાથી કંઈ જ ફરક નહીં પડે. તો ફ્રેન્ડ્સ, આ માટે મેં એક વાટકી લીધી છે. તો વાટકીનું માપ તમે રાખ્યું હોય બસ એ જ વાટકીની મદદથી તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે માપ પ્રોપર હોવું ખૂબ જ જરૂરી છે. જો એક વાટકી ભરીને આ રોટલો થયો છે અને બાકીનું જે છે એ પણ હું તમને માપ બતાવી દઉં કે ટોટલ માપ કેટલું થયું. જો એ વાટકી ભરાઈ રહી છે, મતલબ કે ટોટલ 2 વાટકી ભરીને મેં ક્રશ કરેલો રોટલો લીધો છે. હવે લઈશું આપણે કોઈ પણ એક કડાઈની અંદર વાટેલું એક મોટી ચમચી ભરીને લસણ લેવાનું. લસણથી ખરેખર બહુ જ સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવશે અને જે રેસિપી છે એ પણ ખૂબ જ સરસ લાગતી હોય છે. હવે એક ચમચી મોટી ભરીને આની અંદર આપણે તેલ એડ કરીશું. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની, તમે મીડિયમ પણ રાખી શકો છો. હવે જુઓ, આ ટાઈપનું થોડુંક સાંતળવા લાગે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. હવે આપણે એક એવી વસ્તુ એડ કરીશું કે જેથી સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે. તો ફ્રેન્ડ્સ, આની અંદર હું અત્યારે એડ કરું છું અજમો. તો 5 ચમચી જેટલો હાથથી મસળીને આપણે અજમો એડ કરવાનો. આનાથી જે રેસિપી છે કોઈ પણ બાજરીની વસ્તુ હોય તેની અંદર જો તમે અજમો એડ કરો તો ખરેખર ખૂબ જ સરસ લાગતો હોય છે અને આ રીતે જો વઘારમાં એડ કરવામાં આવે તો વધુ ટેસ્ટી લાગે. હવે અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું. ફરીથી આને આપણે એકવાર મિક્સ કરી લઈશું. આને બહુ વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. લસણની થોડી કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી મેં આને સાંતળ્યું છે. હવે ફ્રેન્ડ્સ, એ જ વાટકીની મદદથી આપણે એડ કરીશું પાણી. તો અડધી વાટકી ભરીને મેં પાણી લીધું છે. જે ગેસની ફ્લેમ છે એ હવે આપણે મીડિયમ કરી દઈશું. બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં. અને એકવાર આને મિક્સ કરી લેવાનું. ચાલો, ટેસ્ટી એવા મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર 5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. રોટલાની અંદર પણ મીઠું છે એટલા માટે ઓછું એડ કરવાનું. અડધી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર અને એક મોટી ચમચી ભરીને આપણે દળેલી ખાંડ એડ કરીશું આની અંદર. જો આખી ખાંડનો ઉપયોગ કરો તો અડધી ચમચી જેટલી ઇનફ છે. અને 1 થી 1.5 ચમચી ભરીને લીંબુનો રસ ઉમેરી દેવાનો કે જેથી જે રેસિપી છે ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર બને. જો તમારે લીંબુનો રસ અને દળેલી ખાંડ એડ ન કરવી હોય, સિમ્પલ ટેસ્ટ રાખવું હોય તો એ રીતે પણ તૈયાર કરી શકાય છે. બટ ચટપટું વધારે પસંદ લાગશે. એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરી જોજો. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરી દઈશું. આની અંદર ઉભરો આવે ત્યાં સુધી રાહ જોવાની છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસિપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. જો આ રીતે ઉભરો આવે ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને ત્યારબાદ ક્રશ કરેલો રોટલો આપણે આ રીતે થોડો ઉમેરી અને આને મિક્સ કરતા જઈશું. જો ફ્રેન્ડ્સ, તમને એમ લાગે કે જે મિક્સર છે વધારે પડતું સોફ્ટ થઈ ગયું છે અથવા તો વધારે પડતું કડક થઈ ગયું છે તો તમારે શું કરવાનું? જો તમને એવું લાગે કે વધારે પડતું આ સોફ્ટ થઈ ગયું છે તો વધારે જો તમે શેકશો, જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરીને, તો ફટાફટ એ ઘટ થઈ જતું હોય છે. અથવા તો ફટાફટ તમારે ઘટ કરવું હોય તો થોડોક બાજરીનો લોટ પણ તમે એડ કરી શકો છો આની અંદર. અને ત્યારબાદ તમારે આને મિક્સ કરી લેવાનું, કેમ કે બાજરીનો લોટ કાચો પણ આપણને નડતો નથી. એટલા માટે
તમે બિંદાસ આની અંદર બાજરીનો લોટ એડ કરી શકો છો. જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી છે હવે, અને મીડિયમ ફ્લેમ ઉપર 1 થી 1.5 મિનિટ માટે આપણે આ રીતે આને મિક્સ કરી થોડું કડક થાય ત્યાં સુધી તમારે આ રીતે આને મિક્સ કરવાનું. જો 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાનું આ કડક થઈ જતું હોય છે. જે રેસીપી છે ફ્રેન્ડ્સ એની અંદર તમારે આ બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવાની કે જે આ આપણે લોટ તૈયાર કર્યો છે, જાણે લોટ બાંધ્યો હોય બસ એ જ ટાઈપનું આનું ટેક્સચર છે, એટલા માટે મેં લોટ કહ્યો. એ જ્યાં સુધી ઘટ ન થાય, સારી રીતે કડક ન બની જાય ત્યાં સુધી તમારે આને મિક્સ કરતા રહેવાનું. જો વધારે પડે તો કડક થઈ ગયો હોય ફ્રેન્ડ્સ તો તમારે શું કરવાનું, થોડું પાણી પણ એડ કરી શકાય છે, બટ બિલકુલ પણ એવું નહીં થાય. જે રીતે મેં તમને માપ કહ્યું છે એ રીતે જો તમે ફોલો કરશો તો. હવે કોઈ પણ એક વાસણની અંદર આને નીકાળી દઈશું. થોડોક હજુ ગરમ છે, ઠંડો થાય ત્યાં સુધી આપણે વેટ કરીશું. તાવેતાની મદદથી થોડોક આપણે આ રીતે ફેલાવી લેવાનો કે જેથી આ ઝડપથી ઠંડો પડી જાય. જે રેસીપી છે ફ્રેન્ડ્સ લાસ્ટ સુધી જોજો, ને લાસ્ટમાં ફ્રેન્ડ્સ આનો ટેસ્ટ કરી હું તમને સાચી માહિતી આપીશ કે જે રેસીપી છે ખરેખર કેવી બની છે. હવે ફ્રેન્ડ્સ મિક્સર છે એ સારું એવું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે હાથ ઉપર થોડુંક તેલ લગાવી લઈશું અને સરસ મજાના આના બોલ્સ તૈયાર કરી દઈશું. જો આ રીતે વધારે મિક્સર ઠંડુ પડી જશે તો ઉપરનું જે પડ છે એનું સુકાઈ જતું હોય છે, તો તમે ઢાંકણ ઢાંકીને પણ આને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું તો ઉપરનું પડ સુકાશે નહીં. જુઓ ઉપરનું પડ થોડુંક સુકાઈ ગયું છે, એટલા માટે હું થોડોક હાથની મદદથી આને મસળી લઉં. મસળવાથી એકદમ સરસ મજાનો આ તૈયાર થઈ જશે. ચાલો બીજો બોલ્સ હું તમને બનાવીને બતાવું. તમે ફ્રેન્ડ્સ આની જગ્યાએ એકદમ નાના નાના બોલ્સ પણ તૈયાર કરી શકો છો. તમને જે પણ શેપ પસંદ હોય, વડાનો શેપ પસંદ હોય તો વડાના શેપમાં પણ આને તૈયાર કરી શકાય છે. જુઓ સરસ મજાના બોલ્સ મેં તૈયાર કરી દીધા છે. ચાલો હવે વધારે ટેસ્ટી કઈ રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ એ જોઈ લઈએ. જો તમે આ રીતે ખાવાનું પસંદ કરતા હોય તો આ રીતે પણ ખાઈ શકો છો, બટ વધુ ટેસ્ટી કરવા માટે કોઈ પણ એક નોનસ્ટિક પેન અથવા તો કોઈ પણ કઢાઈ કે તપેલી તમે આની જગ્યાએ લઈ શકો છો. એક મોટી ચમચી ભરીને તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે આની અંદર 1/2 ચમચી જેટલી રાઈ અને 1/2 ચમચી કરતાં વધારે થોડાક મેં તલ લીધા છે. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવાની. બધા જ તલ અને રાઈ ફૂટી જાય ત્યારબાદ જે આપણે બોલ્સ તૈયાર કર્યા છે બધા જ બોલ્સ આની અંદર ઉમેરી આને મિક્સ કરી દઈશું. અને હા, જો તમને વધારે ચટપટું પસંદ હોય ફ્રેન્ડ્સ તો તમારે શું કરવાનું, થોડુંક આની અંદર લીંબુનો રસ અને દળેલી ખાંડ એડ કરવાની. અને હા, આને તાવેતાની મદદથી આ રીતે મિક્સ નહીં કરવાનું. જુઓ તાવેતાની મદદથી આ સારી રીતે મિક્સ નહીં થાય, આ રીતે જ સારી રીતે મિક્સ થશે. જુઓ બહુ જ સરસ રીતે આ મિક્સ થઈ ગયું છે. તાવેતાની પણ જરૂરિયાત નહીં રહે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની. ચાલો થોડીવાર માટે ઢાંકણ ઢાંકી દઈશું 10 થી 15 સેકન્ડ માટે જ, બહુ વધારે આને કૂક કરવાની જરૂરિયાત નથી. હવે ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરી દઈશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું. ચાલો ફ્રેન્ડ્સ ફટાફટ સૂર્યપ્રકાશમાં આ રેસીપીનું હું તમને ઓરિજિનલ રિઝલ્ટ બતાવું અને એનો ટેસ્ટ કરીને પણ જણાવું કે મને આ રેસીપી કેવી લાગે. ફ્રેન્ડ્સ સૂર્યપ્રકાશ પણ હવે તો નથી, કેમ કે અંધારું થઈ ગયું છે આજે તો ચાલો લાઇટ કરીને હું તમને આ રેસીપીનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું બહાર. જુઓ ફ્રેન્ડ્સ સરસ મજાના બોલ્સ તૈયાર થયા છે. ચાલો ભાઈ તોડીને હું તમને બતાવું. જુઓ કેટલા સરસ મજાના એકદમ સુપર સોફ્ટ બનીને આ તૈયાર થયા છે. ચાલો ફટાફટ આનો ટેસ્ટ કરી હું તમને સાચી માહિતી આપું કે મને આ રેસીપી કેવી લાગી. જુઓ મોઢામાં પાણી આવી ગયું ને, વાવ ખરેખર સુપર્બ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.